તો અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ભીષણ આગ લાગી છે અને આ આગ વધુ પ્રસરી છે। આસપાસના રહેણાંક વિસ્તારના મકાનો પણ આગની ચપેટમાં આવ્યા છે। જીવરાજ પાર્ક વિસ્તારની આ ઘટના છે કે જેમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ફાયર ફાઈટરના જવાનોએ હાથ ધર્યો છે, પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી। મહત્વનું છે કે એટલા ગીચ બાંધકામ છે, જ્યારે આગ લાગી હતી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યાં ટ્યુશન ક્લાસીસમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા, તેઓ પણ ડરમાં મુકાઈ ગયા હતા અને એવું વાતાવરણ સર્જાયું હતું કે કઈ રીતે હવે પોતાનો જીવ બચાવવો। ત્યારે અત્યારે પણ ફાયર બ્રિગેડના કર્મીઓ છે તેઓ પ્રાથમિકતા એને આપી રહ્યા છે કે આગ પર વહેલી તકે કાબુ મેળવવામાં આવે। યુફોર્મનું ગોડાઉન હતું જ્યાં આ આગ લાગી હતી અને યુફોર્મનું ગોડાઉન હોય, રૂના કારણે આગ વધુ પ્રસરી અને એટલી હદે આગ પ્રસરી કે આસપાસના મકાનો પણ આગની ચપેટમાં આવી ગયા। આ સતત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ આખું જે બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। ગીચ બાંધકામના કારણે આગ બુઝાવવામાં પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ક્યાંય પણ આગ બુઝાવવા માટે જવાનો રસ્તો પણ નથી દેખાઈ રહ્યો અને સતત અત્યારે પ્રયત્નો એ જ કે આગ પર કાબુ મેળવવામાં આવે। સંવાદદાતા અનિલ પટેલ જોડાઈ ગયા છે। અનિલ, એક તો બાંધકામ ગીચ છે અને સાથે આગ પર કાબુ મેળવવાનું અત્યારે પડકારજનક બની રહ્યું છે, કઈ રીતે હવે પરિસ્થિતિને જોઈ શકાય, કેટલી વાર લાગશે? બિલકુલ, તમને કહી દઉં કે અત્યારે ધીરે ધીરે 7 થી 8 ગાડીઓ જે છે તે અહીંયા આવી ચૂકી છે। હજુ પણ જે કેમેરામેન હિરેન ખલાસને કહીશ કે જે કારણ યુફોર્મ છે, યુફોર્મના કારણે એને જે ખૂબ જ કન્જેસ્ટેડ જે વિસ્તાર છે એ વિસ્તારમાં આગ લાગી છે ને એટલા માટે જ તમામ જે ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે પોતાના અલગ અલગ સાધનોના માધ્યમથી, કારણ કે જે ગોડાઉનમાં આગ લાગી હતી બંને તરફથી તેના શટર જે છે તે અત્યારે તોડવામાં આવી, જે શટર તોડવામાં આવ્યા છે ને એની અંદર જે તમામ જે કર્મચારીઓ છે એ અત્યારે ધીરે ધીરે ત્યાં પહોંચી ગયા છે। હવે એટલું કહેવામાં આવે છે કે હવે આખરી તબક્કાની જે કામગીરી છે એ અત્યારે ચાલી રહી છે કે ક્યાં સુધી અને કઈ રીતે, કારણ કે ખૂબ જ કન્જેશન વિસ્તાર તમે જોઈ શકો છો કે જે પોલીસ કર્મચારીઓ છે એમના માટે એક મુશ્કેલી એ પણ થઈ રહી છે કે મોટી સંખ્યામાં ભીડ અહીંયા થઈ છે, તેમને કઈ રીતે ઇવેક્યુએટ કરવું એક સમસ્યા થઈ રહી છે પોલીસ કર્મચારીઓ માટે। એટલું જરૂર, કારણ કે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે પણ અહીં પદાધિકારીઓ તે પણ અહીં પહોંચ્યા છે। હવે જે એની ટીમ છે, ડિઝાસ્ટર ટીમ છે ફાયર બ્રિગેડની, એ અત્યારે અહીં પહોંચી છે અને એ સીધી રીતે એ પ્રયત્ન કમસે કમ કરી રહી છે કે જે લોકો છે કમસે કમ એમને નુકસાન ન થાય, કારણ કે એવું માનવામાં આવે છે કે જે શોર્ટ સર્કિટથી જૂની શોર્ટ સર્કિટ છે તેના કારણે આગ લાગી છે। લોકોની તમને વાત કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતે પબ્લિક અહીં ભેગી થઈ છે, ભીડ ભેગી થઈ છે, તેના કારણે પણ મોટી મુશ્કેલી છે તે અત્યારે અહીં સર્જાઈ રહી છે લોકોના કારણે, લોકોની ભીડના કારણે। એટલે એ બાબતનું ધ્યાન પોલીસ પણ રાખી રહી છે કે કમસે કમ, કારણ કે જે સમગ્ર જે વિસ્તાર છે એ 40 જેવો વિસ્તાર છે, એક સાથે એક તમામ વસ્તુઓ જોડાયેલી છે અને એટલા માટે જ જે મુશ્કેલી છે એ અત્યારે થઈ રહી છે। અનેક કર્મચારીઓ તમે જોશો કે ક્યાંથી ક્યાં સુધી જે લોકો છે એ અહીં પહોંચી રહ્યા છે ને ઉપર તમને વાત કરું તો અહીંથી જ જે સ્થિતિ અત્યારે જે લોકો ઉપર પહોંચ્યા હતા એ એમની એક મોટી સમસ્યા છે કે કારણ કે એ તમામ વસ્તુ જ્યારે જોડાયેલી હોય ત્યારે પોતે પણ એવી તમામ વસ્તુઓ કાઢી રહ્યા છે ત્યાંથી કમસે કમ જે આગ છે આજુબાજુ વિસ્તારમાં ન પ્રસરે એ વાતનું ધ્યાન જરૂરથી રાખવામાં આવી રહ્યું છે અને એ વસ્તુ જરૂરથી કરવાનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશન તરફથી જે પદાધિકારીઓ છે એ અત્યારે અહીં પહોંચ્યા છે। રાજુભાઈ ઠાકોર જે દંડક છે કોર્પોરેશનના એ અત્યારે પહોંચ્યા છે। રાજુભાઈ, શું કહેશો, અહીંયા જે રીતે આગ લાગી, ખૂબ ગીચ વિસ્તાર છે, લોકોને મુશ્કેલી શું થયું, કારણ કે ક્લાસીસ હતું, 16 વિદ્યાર્થીઓને બચાવી લેવાય? જ્યારે અમે લોકો અત્યારે 9:30 કાર્યક્રમની અંદર હતા, જેવી જાણ પડી કે અહીંયા આગ જીવરાજની અંદર આગ ખૂબ અને એની ઉપર ક્લાસીસની અંદર પણ બાળકો ફસાયેલા છે, એટલે તાત્કાલિક અમે લોકો અહીંયા આવ્યા, ફાયર બ્રિગેડને જાણ કરી અને તાત્કાલિક અત્યારે ફાયર બ્રિગેડ પોતાનું ત્વરિત કામ કરી રહી છે અને આગ ખાનવા। રાજુભાઈ, કોર્પોરેશનની સૌથી મોટી વાત છે કે આટલી ગીચ વિસ્તાર છે, જૂનું જે બાંધકામ છે એ અત્યારે જ વિસ્તાર છે, તો સૌથી મોટો સવાલ એ છે કે આ વિસ્તારમાં બાંધકામ આ પ્રકારનું લોકો કમસે કમ ફાયર બ્રિગેડની ટીમ મુશ્કેલી પડી રહી છે, જૂનું બાંધકામ છે, તો ક્લાસીસ બાજુમાં છે, ફાયર સેફ્ટીનો અભાવ છે, તો કોર્પોરેશન આવી બિલ્ડિંગોને મંજૂરી કેવી રીતે આપે?
આમ જોવા જાવ તો બહુ જૂનું આ બાંધકામ છે એટલે હા 40 વર્ષ